કચ્છના શિક્ષકોના વિવિધ પ્રશ્નોને હલ કરવા બાબતે રજૂઆત। જે શિક્ષકોને બદલી થઈ છે તેમના છૂટા થવાનો પ્રશ્ન અને નવી ભરતી આ બે પ્રશ્ન અંગે જલ્દીથી નિરાકરણ આવે તેવી કચ્છના શિક્ષકોની માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। શિક્ષકોની જે બદલી થઈ છે એ છૂટા થવાનો પ્રશ્ન અને નવી ભરતી આ કચ્છ માટે બંને પ્રશ્ન છે। હમણાં ગઈકાલના સમાચાર છે કે માનનીય ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નિયામક સાહેબને મળ્યા હતા અને અમારા સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ બંને જણા મળ્યા હતા। સાથે મુખ્યમંત્રી સાહેબ સાથે પણ વાત થઈ છે। કચ્છ માટે કદાચ એવો કંઈક રસ્તો નીકળે કે સ્થાનિક ભરતી થાય, વધારે ભરતી કરવામાં આવે, પ્રવાસી કરવામાં આવે, પણ સાવ ટૂંક સમયમાં એવા સમાચાર છે કે આનો કંઈક રસ્તો નીકળે જેથી કરીને મોટા પ્રમાણમાં ભરતી થાય તો કચ્છની જે શાળાઓ છે એમાં શિક્ષકો ઓછા છે તો એમાં પણ શિક્ષણમાં સુધારો આવે અને બાળકોને શિક્ષણ મળી રહે અને અમુક શિક્ષકો જે બાકી છે છૂટા થવાના તે છૂટા થાય અને સાથે સાથે એટેડ મિત્રો જે છે એનો પણ જિલ્લા પેનનો બદલીનો કેમ્પ આવ્યો છે। એના માટે પણ અમે રાજ્ય સરકાર અને સાહેબોશ્રીના આભારી છીએ। એટલે હવે જિલ્લા પેનનો જે 1-2 કેમ્પ બાકી હતો એ કેમ્પ પણ પૂર્ણ થશે એટલે શિક્ષકોનો બદલીની પ્રક્રિયા છે અહીંયાથી પૂરી થશે। પછી રહી ભરતીની પ્રક્રિયા, તેના માટે અમારી લડત ચાલુ રહેશે કે કચ્છને ઓછામાં ઓછા 3 થી 3.5 હજાર શિક્ષકો આપો।